ભવાની પરમાર વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરામાં કરંટ લાગતા એક યુવકનું મોત। પાદરા તાલુકાના જાસપુર ગામ પાસે લકડીફુઈ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં પતરાના શેડ ઉપર ચડીને વેલ્ડિંગ મારતા યુવકને કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। પતરાના શેડ ઉપરથી પસાર થતા હાઈ વોલ્ટેજ લાઇનને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે। સમગ્ર બનાવ બનતા સ્થાનિક લોકોએ 108ને કોલ કરતા 108 એમ્બ્યુલન્સની મદદ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। મરણ જનાર વ્યક્તિ અજીતસિંહ મહિપતસિંહ વાઘેલા જાસપુરના હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર મામલે તેઓના ભાઈ કનકસિંહ વાઘેલાએ પાદરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની જાણ કરતા પાદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સવારે જે પ્રવીણભાઈ રાઠોડના ફાર્મમાં જે અજીતભાઈ કરીને હતા એમને ફોન કર્યો તે કામ પર જતા સવારે 7:30 આસપાસ અને 9:30ની આસપાસ કે એવો કંઈક બનાવ બન્યો કે વેલ્ડિંગ મારવા જતા વેલ્ડિંગ મારતા એંગલ વીજ એને અડી જાય ત્યાંથી કરંટ લાગવાથી એમનું અવસાન થયું છે। હું જોબ પર હતો। જોબ પર મારા બાબાનો ફોન આવ્યો કે પપ્પા આવું થયું છે, તો હું અહીંયા આવ્યો ત્યાં તો ભાઈ એક્સપાયર થઈ ગયા હતા। તો મને કહ્યું કે અહીંયા કામ કરવા જાય અહીં તે ત્યાં કોઈ હતું જ નહીં જગા પર, ખાલી એક પણ નહીં। અને અમારી એવી માગણી છે કે આવું કોઈ કામ તમે કરાવતા હોય તો તમે પહેલા એને લાઈન આજરોજ હરિપુરાના અજીતભાઈ મહિપતસિંહ વાઘેલા જો ફેબ્રિકેશનનું કામ કરવા પ્રવીણભાઈ રાઠોડના ગોડાઉન પાસે ગયેલા, જ્યાં તેમને ઉપર લાઈન હતી અને એમની એંગલ ખેંચતા એમને કરંટ લાગેલો, જે મૃત્યુ પામેલા છે। આજુબાજુ શું માનો છો આ કેટલી બેદરકારી એટલે હવે ભૂલ કોની કહેવી આપણે, એવું છે અત્યારે તો। આવું કામ કરતા હોય તો પહેલા સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। હા, એ તો જરૂરી છે, પણ હવે ભયથી ભૂલ થઈ કે કરંટ વધારે આવી ગયો કે શું થયું તો તપાસ થાય તો ખબર પડે। પરિવારને લાભ મળે, સરકારી સહાય મળે એવી અમારી માંગ। અમારી એવી માંગણી છે કે આવું કોઈ પણ તમે કામ કરાવતા હોય તો જે સાવચેતીના પહેલાં પગલાં લેવા જોઈએ, લાઈનને બંધ કરાવવી જોઈએ, પછી કોઈને કામ કરવા માટે બોલાવો। પણ કોઈને ફોન કર્યો, આ ગયા ત્યાં કામ સ્ટાર્ટ કરી દીધું, એટલે આ કામની પૂરેપૂરી સાચી તપાસ થવી જોઈએ। અમે જે અમારી જે કાયદાકીય જે કાર્યવાહી છે એ કર્યું છે, પોસ્ટમોર્ટમ પણ લાયા છે, અત્યારે પણ અમે હોસ્પિટલ જ છે। માંગણી કે જે પણ જવાબદાર હોય, જે પણ વ્યક્તિએ જે એડવાન્સ એમના જે પગલાં લેવા જોઈએ લીધા નથી, કોઈને એકદમ ગામમાં કોઈ વ્યક્તિ રહે છે એને અચાનક કામ પર બોલાવી લીધા બંધ કર્યા વગર, એટલે આની તપાસ થવી જોઈએ ને એમને જે પણ મળવા પાત્ર હોય બરાબર છે એ એમને એમાં ન્યાય મળવો જોઈએ। અત્યારે જવાબદાર વ્યક્તિ તો અત્યારે કોઈ નથી, અમે ઘરના જ છે બધા, એ મારા જીજાજી છે।